नर्मदा जिले के वाटर शेड में काम करने वाले कॉन्ट्रैक्टर बेसिस अचानक कर्मचारियों को नौकरी से निकालना। आप अध्यक्ष आय निरंजन वसावा उनकी जगह आए। नर्मदा जिले में वाटर ड्रेनेज डेवलपमेंट प्रधानमंत्री कृषि सिंचाई योजना वाटर शेड की करीब 40 कर्मचारी जो पिछले 15-20 सालों से प्रधानमंत्री आवास योजना, डीआरडीए, मनरेगा, एसबीएमजी जैसे अलग अलग ऑफिस में काम कर रहे थे, आज डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर श्री नर्मदा की अध्यक्षता में मीटिंग कर रही। उन्हें ये कहकर बुलाया गया और उसके बाद उन्हें नौकरी से हमेशा के लिए निकालने का हाथ से आदेश दे दिया गया है। ये कर्मचारी सालों से 10 से 12 हजार में काम कर रहे थे और अपने परिवार और अपनी जिंदगी चला रहे थे। फिर आज बिना कोई नोटिस दिए उन्हें 15 से 16 साल का अनुभव होने के बावजूद आज परमानेंटली नौकरी से निकाल दिया गया, जिसमें इन कर्मचारियों की उम्र 45, 50, 55 साल है। उन्हें आने वाले दिनों में कहीं भी कॉन्ट्रैक्ट पर नौकरी नहीं मिल पाएगी और उनके बच्चों का भविष्य अंधकार में जाने का डर है। वसावा और उनकी टीम को लेट में लिखकर पेश किया गया। प्रोजेक्ट में છે કારણ કે એમનું જીવન ધોરણ એ નિર્વાહ કેવી રીતે કરે આટલી ઉંમરે, પારિવારિક જીવન શું, સામાજિક પણ શું, ને કાલથી એ લોકો કરે જ શું? એ તો મોટા માનસિક આઘાતમાં સરી જાય, કાલે કોઈ ઇશ્યુ ઊભા થાય, એમને કોઈ નુકસાન થાય. એમણે સાહેબ અલગ અલગ 19 જેટલા પ્રોજેક્ટોમાં વિભાગોમાં એમણે કામ કર્યું છે. હા, બીજી ઘણી જગ્યાઓ છે સાહેબ. આજે 40 જેટલા કર્મચારીઓ છે, ભાઈઓ છે, બહેનો છે, ઉંમર એમની ઘણી થઈ ગઈ છે. હા, તો અમારી લાગણી ને માંગણી છે કે એમને પરત કોઈ ને કોઈ ડિપાર્ટમેન્ટમાં આવે. તો સાહેબ તમે જિલ્લાના કરતા હતા છો, તમે છો ડીડીઓ સાહેબ છે, હા, અને આ તમારી જ ઓફિસના કર્મચારીઓ છે સાહેબ, એ લોકોને યોગ્ય ન્યાય આપો. આટલી ઉંમરમાં એ લોકો ક્યાં જાય? એટલે અમે તમારી પાસે અપેક્ષા લઈને આવ્યા છીએ. આવો બધા સાહેબ આનું સુખદ નિરાકરણ આવે તો સારું. ગાંધી ચિંતા બરાબર છે. 4 થી 5 હજાર જેટલા લોકો પણ સાહેબ હવે આવા સિનિયર માણસો સાહેબ ત્યાં ગાડી એટલો બધો ફુગાવો હા બહાર એટલે તમે એ લોકોને ભરતી પાડો. હવે માર્કેટ જ એટલું મોટું છે, અહીંયા શિક્ષિત બેરોજગારો જ એટલા મોટા છે. હવે તેવા લોકોને અહીંયા તમે ભરતી મેળો રાખો અને તેવામાં તમે આમને પણ કહો કે ભાઈ તમારે પણ અહીંયા ગાડી 40 વર્ષની વય મર્યાદા ત્યારે બી લાગુ હતી ને આ બધા 40 પ્લસ છે. ના 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 બધા સાહેબ 40 એક બેન 52 વર્ષના છે, એક 52 વર્ષની ઉંમર છે. હવે કાકા તમારી ઉંમર કેટલી છે? 25 વર્ષ સુધી એ છે. આ 55 વર્ષની ઉંમર છે. હા, તમારી ઉંમર કેટલી છે? 53 વર્ષની ઉંમર છે. કાકા તમારી ઉંમર 55 વર્ષ. નવી જીવન ધારો કે ભરતીની પ્રક્રિયા સરકાર મંજૂરી આપશે, ભરતીની પ્રક્રિયા નહીં કરવાની થાય અને જો કોઈ મર્યાદા આપણને તો આપી ન શકે, સરકાર તો આપી ન શકે. ભરતીનો એક ક્રાઇટેરિયા પ્રમાણે ભરતી અમે સાહેબ આપની પાસે એ જ રજૂઆત લઈને આવ્યા છે કે દરેક નવી ભરતીના તો ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયામાં આ ક્યાંય બંધ બેસતા આવતા જ નથી, કારણ કે આ ઉંમર વટાવી ચૂક્યા છે. હવે આ ઉંમરે એમનું શું થાય, એમનું આખું પરિવારનું શું થાય? દરેક વ્યક્તિની પાછળ એનું પરિવાર જોડાયેલું છે. કોર્ટના આદેશ અનુસાર સરકારશ્રીનો આદેશ છે. ને 19 પ્રોજેક્ટમાં એમને કામ કરવાનો અનુભવ છે સાહેબ એમને, તો ગમે તેમાં એમને સમાવી લેવામાં આવે ને. અત્યારે બીજા જે ચાલુ પ્રોજેક્ટ આ બિલ્ડિંગમાં આ લોકો તો કાલથી ભરડામાં જશે, કાલે કોઈ ક્રાઇમ ગુનાખોરીના રસ્તે ચડી જશે તો એની જવાબદારી બી સમાજની જ છે ને સરકારની છે. શું કરશે? એના પરિવારને જીવડાવવા શું કરશે આટલી મોંઘવારીમાં? એક ક્રાઇટેરિયા હોય છે. હવે સાહેબ 10 થી 12 હજાર તમે પગાર આપતા હતા, એમાં માંડ એ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવતા તો પણ ચલાવતા હતા. કોઈ સરકારી નોકરી નહીં, કરાર આધારિત આ લોકોએ સાહેબ 26 વર્ષ સેવા આપી, 15 16 વર્ષ. પ્રાઇવેટ કોઈ જગ્યાએ સેવા આપી હોય તો વાત અલગ છે, સરકારી ઓફિસોમાં ને સરકારી દફતરોમાં એમણે આટલી બધી સેવા આપી. હવે તમે એમને આવી રીતે સાહેબ છૂટા કરી દો અને એમને 10 થી 12 હજાર તમે એમને પગાર આપો. બીજું કે હવે એ લોકોને આજથી તમે આ 30 તારીખથી કહી દીધો, ઓર્ડર આપી દીધા લેટરો કે કાલથી નહીં આવવાનું, તો એમનું ભવિષ્ય શું? આ બધા સિનિયર માણસો એ જાય ક્યાં છે? એમના બાળકો સ્કૂલમાં ભણવા જતા હોય, એમનું શું? એમનું કોઈ લોન લીધી હશે, કોઈની ઘરની આટલા ઓછા પગારમાં એમને કોઈ લોન પણ ના આપે. કાલે કોઈ ધંધો રોજગાર ચાલુ કરવો હોય સાહેબ તો બેંક વાળા એમની પાસે સેલરી સ્લીપ અને રિટર્ન ફાઇલ માંગે છે. હવે આ લોકોની સેલરી સ્લીપ શું આવે ને રિટર્ન ફાઇલ એ લોકોની શું હોય? તો બેંક એમને કાલે એમનું જીવન નિર્વાહ કરવા 25-50 હજાર કે લાખ રૂપિયાની લોન જોઈતી હોય તો એમને ન મળે. એટલે સીધું એના આધારે સરકારનો આદેશ
સુપ્રીમ કોર્ટના આદેશમાં લખેલું છે સર, આમાં ગેરવર્તણૂક હોય તો જ છૂટા કરી શકે એવા મુદ્દા નંબરમાં લખેલું છે. ટ્રાન્સલેટ કરેલું છે તે આપણે મને કહીને તો સાહેબ એ તો સરકારનો આદેશ છે. આમાં સુપ્રીમ કોર્ટના આદેશનું આપણે કોઈ ઇન્ટરપ્રિટેશન અત્યારે જે વોટર શેડના કર્મચારીઓ છે, જે કર્મચારીઓ છેલ્લા 2001થી પણ અહીંયા ગાડી ઘણા કર્મચારીઓ સેવા આપી રહ્યા હતા. સાથે સાથે ઘણા કર્મચારીઓ જે આ છે એ છેલ્લા 15-16 વર્ષથી તમારા નેજા હેઠળ અહીંયા ગાડી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એ લોકો સેવા આપી રહ્યા છે. આજે સાહેબ મીટિંગના બહાને એ લોકોને ગઈકાલે મોબાઈલમાં મેસેજ આવે છે 11:30 પોણા 12 કે તમારે મીટિંગમાં આવવાનું છે. અને મીટિંગમાં જેવા એ લોકો 11 વાગે આવે છે અને એ લોકોને એક લેટર આપવામાં આવે છે કે ભાઈ તમારે કાલથી ઓફિસમાં આવવાનું નથી. આજે સાહેબ આ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ રાત દિવસ દરેક નાની મોટી જે પણ કંઈક તમે આદેશો આપ્યા છે એ પ્રમાણે દરેક ઓફિસોમાં એ લોકોએ કામ કર્યું છે નિષ્ઠાપૂર્વક. હવે સાંભળો, હવે જે બોલીએ છે ને તમે લોકો કેટલા ટાઈમથી મતલબ સર્વિસ કરી રહ્યા છો એવરેજ? ચાલો બોલો. મારું નામ વસાવા ઈશ્વરભાઈ નાનાભાઈ, મારું ગામ છે રાકસકુંડી અને હું 9-10 થી પ્રોજેક્ટમાં કામ કરું.